પગે તકલીફ હતી સાહેબ. ગોઠણમાં દુખાવો થતો હતો. હા, કેટલો ટાઈમ થયો હતો એનો તમને? 1 વર્ષ થઈ ગઈ. બાઇક ઉપર મને 2 જણા બેસાડીને પછી ઘરે લાયા. પછી તો હું ખાટલા હેણ જ થઈ ગઈ હતી. આટલા વર્ષ થઈ ગયા હતા? હા, ખાટલા હેણ જ થઈ ગઈ. પછી તો હું ઊભી જ ના થઈ કે 2 જણા બધી રીતે ચાલીને ફેવર મને દુખાવો થયો ત્યારે? હા. પછી આના માટે ડોક્ટરને બતાવ્યું હતું તમે? હા, આશુતોષમાં બતાવ્યું, યુનિકમાં બતાવ્યું. મને ઓપરેશનની જ વાત કરી. ઓપરેશનનું જ કીધું તમને? હા, એક ડોક્ટરે કીધું કે ગાડી ફાટી ગઈ, એક ડોક્ટરે કીધું કે તમારા હાડકું ક્રેક થઈ ગયું. હા. તો હું ગભરાઈ ગઈ. તો મને ઓપરેશન કરવું જ પછી. મને ઓપરેશન કરશે તો હું શું કરીશ? હા, દવા પીવું એટલે ઘડી આરામ રહે. દવા બંધ કરો એટલે પાછો દુખાવો ચાલુ થઈ જતો હતો? આમ આખા દીમાં ચાલુ ને તો મારે ટેકો લેવો પડતો. ટેકો લેવો પડતો હતો? અત્યારે કોઈ ટેકો કેવું લેવું પડે છે? કશું જ નહીં, હું એમની જ ચાલુ. બેસી શકો છો તમારે બેસવું હોય તો તમારે? હા. એમાં દુખાવો કેવું કઈ નથી થતું? નહીં. બધું કામ તમારું થાય છે ઘરનું અત્યારે? બધું જ કામ હું કરું છું. આપણી અહીં થેરાપી તમે ચાલુ કરી ત્યારે કોઈ દવા ચાલુ હતી પહેલા? હા, તાન ચાલુ હતી પણ પછી તો મેં બંધ જ કરી દીધી. અહીંયા પછી બંધ કરી દીધી? હા, મારું શરીર ભારે થતું જતું હતું. શરીર વધતું જતું? હા, દવા પીવું ને શરીર ભારે થતું જતું હતું. આપણે કોઈથી દવા કેવું આપ્યું તમને કે દવા વગર સારું થયું તમને? હા, 4 ગોળી આપી હતી મેં એમને આમ પડી. ઇમરજન્સી માટે આપી હતી બહુ તકલીફ લેવા માટે? એ ગોળી લેવી નહોતી પડી? ના, નહીં લેવી પડી. તો આવી સારવાર કરવી જોઈએ? હા, કરવી જોઈએ સાહેબ. લાગે છે તમને ઓપરેશન કરવું પડે એવું લાગે છે તમને? નહીં સાહેબ.